તમારા છૂટાછેડા થઈ ગયા છે તો મારા માટે પણ આ બીજો પ્રસંગ છે. મારી પત્નીને ગુજરે 2 વર્ષ થઈ ગયા છે. તમારે બાળક છે? નથી. સ્નેહા એકલી જ છે. મારી પહેલી કન્ડિશન જ આ છે કે છોકરી એકલી હોવી જોઈએ. જો તમે એકલા હો તો આપણે વાત કરી શકીએ છીએ. તમારે બીજું કંઈ પૂછવું હોય તો પણ પૂછી લો. બીજી વાર લગ્ન કરવામાં આવે ત્યારે છોકરીને પૂછવામાં આવતા સવાલ ઘણા ઓછા થઈ જતા હોય છે. બહુ સવાલ કરીએ તો કોમ્પ્રોમાઇઝ કેવી રીતે કરી શકીએ? તમને લાગે છે કે મારી સાથેના લગ્ન એ તમારા માટે કોમ્પ્રોમાઇઝ હશે? સાચું કહું તો હા. જેના લગ્ન એકવાર થઈ ગયા હોય તેવી છોકરી સાથે મારે બીજા લગ્ન કરવાના આવે તો એ કોમ્પ્રોમાઇઝ કહેવાય. કેમ? લગ્ન તો એકવાર તમારા પણ થઈ ગયા છે. હા, તો તમે પણ ખુશી ખુશી થોડા લગ્ન કરશો. તમારા માટે પણ આ લગ્ન કોમ્પ્રોમાઇઝ હશે ને? તમારા હસબન્ડ ગુજરી ગયા છે? ઓહ સોરી, રોંગ ક્વેશ્ચન. સંબંધ મરી ગયો હોય ને તો માણસ પણ મરી જ ગયો કહેવાય ને. સોરી, હું થોડો એબ્સર્ડ છું. કોઈને કંઈ પણ સવાલ કરી નાખું છું. તમારે મને કોઈ સવાલ કરવો છે? મારો એક જ પ્રશ્ન છે. પૂછો. જો મારે બાળક હોત તો હું ના પાડત. જાણી શકું કેમ? સારી ભાષામાં કહું તો કોઈની જવાબદારી મારે કેમ ઉઠાવવી? અને ખરાબ ભાષામાં? ઝંઝટ હોય છે આ છોકરાઓ. પોતાના હોય તો ઝંઝટ લાગતા હોય છે, આ તો બીજાના. મારે માથે ભાર નથી જોઈતો. ઠીક છે, મારે બસ આટલું જ પૂછવું હતું. વેલ, હું એટલું કહીશ કે મને તમે પસંદ છો. તમારે જો વિચારવાનો સમય જોઈતો હોય તો મારી ના છે. આઈ એમ સોરી. નો, ઇટ્સ ઓલ રાઈટ. કારણ નહીં પૂછો કેમ? કચરા ક્લાસ કેલ્શિયમ નહીં, વેલેબલ ફાર્માનું જ કેલ્સીવેલ આપો. દૂધ વધારે, ભૂખ વધારે, દૂધ છલોછલ. 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ. ગર્ભવતી ફૂલની અંકલની ચેક, ઘરનું વાયરિંગ હતું બેડે દંદે રહે, સૌથી બેસ્ટ વાવા ઇનોલેક્સ. હા. અરે મળી ગયો. અરે અંકલ, આ સાંધાનો દેખાવો તો આજથી જ ગ્લુકોમેક, નહીં તો પછી લાકડી. અને ગ્લુકોમેક કોઈ પણ લઈ શકે છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. વાવ! કે ચાલવાની તકલીફ વાળા પણ દોડી શકે છે. ગ્લુકોમેક. ओके डॉक्टर, इट्स मलेरिया. इट्स ओके. घर पे एक काला हिट लाके रखने का. एक मच्छर भी डेंजरस है. हिट से मच्छर मारोगे एक भी नहीं बचेगा. अब 700 ml हिट पर पाइए 50 रुपए ऑफ और 90 रुपए का 500 ग्राम जेंटील मुफ्त. मिटाइए कायम चूर्ण लीजिए, क्योंकि पेट खुश तो सब खुश. हमारी शादी अरेंज्ड की गई थी. आज 1 साल 2 महीने और 11 दिन बाद यूं ही अचानक हमें मिला अपना डे ऑफ लव. प्लैटिनम लव बैंड्स, आपका प्लैटिनम डे ऑफ लव कब है? सागर लक्ष्मी ना सागर 222, सागर 255, सागर લક્ષ્મી વાવો, લક્ષ્મીનો સાગર ઘરમાં લાવો. મારી વહુનું સીમંત કરવાનું છે. ક્યારે કરવું જોઈએ? આ મહિનાની 14મી તારીખે. માય સિક્રેટ ટીટી તોરણ. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर 1 एक्स्ट्रा. सर्दी सर दर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. स्वाद भरेलो सुगंधनो खजानो शिव शक्ति चोखा छे आ तो स्वाद एनो मजानो. સ્વાદનો ખજાનો શિવ શક્તિ જીરાસર ચોખા. ખંભાતના પ્રખ્યાત શિવ શક્તિ જીરાસર ચોખા. टाइगर सुपारी शुभ संकेत है. टाइगर सुपारी भूख बढ़ाती है. टाइगर सुपारी खून शुद्ध करती है. टाइगर सुपारी गुटखा और कई अन्य बुरी आदतों को छुड़ाती है. TSS की सुगंधी शुद्ध और मीठी सुपारी.
ઉર્મી 1111 વધુ ઉત્પાદનનું સાચું કારણ ઉર્મી सीड्सના બિયારણ। शक्ति, स्फूर्ति और ताजगी के लिए लायन ब्रांड कौचा पाक, नर नारायण आयुर्वेदिक फार्मेसी का लायन ब्रांड कौचा पाक। કારણ નહીં પૂછો કેમ? હું એકલી નથી, મારે મારા પહેલા પતિથી એક દીકરો છે જેનું નામ યશ છે અને એ મારી સાથે જ રહે છે અને આખી જિંદગી સાથે જ રહેશે। એકચ્યુઅલી મારા પપ્પાની ઈચ્છા હતી કે હું બીજા લગ્ન કરું। મારા દીકરાની જનોઈની પ્રીતિ છે અને એમાં તમે એક પિતા તરીકે હાજર રહી શકો એટલા માટે। એટલે તમે ઈચ્છતા હતા કે હું તમારી સાથે લગ્ન કરું અને પછી તમારા પહેલા પતિથી થયેલા દીકરાની જનોઈ વિધિમાં હું હાજર રહું બાપ તરીકે? હા, આવું તો તમારો પહેલો પતિ પણ ના કરે કે જેનું આ બાળક છે। ખરા છો તમે? અમે તો હવે શું વાત કરવી? સ્નેહાએ મને બધી વાત કરી દીધી। હવે મારી ના છે। સ્નેહા, એક વાત જરૂર કહીશ, હવે આવી વાત કોઈને પણ ના કરશો। તમારા છોકરાની જનોઈની વિધિમાં હાજર રહેવા માટે કોઈ પણ તૈયાર નહીં થાય। નમસ્તે। પપ્પા, આ છોકરો કોઈ પણ હતો પણ જતા જતા એક વાત સાચી થઈ ગયો। બહુ સવાલો કરીએ ને તો કોમ્પ્રોમાઇઝ ના થાય। હવે હું યશની જનોઈ વિધિ માટે કોઈ સવાલ નહીં કરું કે નહીં કોઈ ઈચ્છાઓ રાખું। કોઈ આવે કે ના આવે, હું આ જનોઈ વિધિ એકલી જ કરીશ। તમે વિધિની તૈયારીઓ કરો। થેન્ક યુ। વેરાવળ અને ભાવનગરની બ્રાન્ચમાંથી 32,000 રૂપિયા આવ્યા છે। તો ગઈ વખતે કેટલા રૂપિયા લેવાના બાકી હતા હિસાબમાં? 4,000 રૂપિયા યાર આવી ગયા। અને વાત્સલ્યમાં 23 બહેનો નવી જોડાઈ। વાહ ભાઈ વાહ, 23 બહેનો। લતાબેનને આપણે ચીફ બનાવી દઈશું હવે। ભગવાનભાઈ, એક મિનિટ વચ્ચે ના બોલો ને, મારી હિસાબમાં બધા લોચા થશે। બધું કામ પછી કરજો, મારી વાત સાંભળો ને। પહેલા મારું એક કામ કરી આપો। બોલો, હુકમ કરો। ભગવાનભાઈ, સ્નેહાના બીજા લગ્નની વાત ચાલી રહી છે। હું ઈચ્છું છું કે તમે મને ફાઇન્ડ આઉટ કરી આપો કે આ વાત સાચી છે કે ખોટી। જુઓ કાવે બાબુ, હું સ્નેહા વિશે કોઈ વાત કરવા નથી માંગતો। એક સમય હતો કે હું એને તમારા જેટલું જ માન આપતો હતો। એને પણ હું ભાભી કહીને બોલાવતો, પણ એને ભાભી શબ્દનો સંબંધ અને દરજ્જો તોડી નાખ્યા છે। એવું નથી કે યશની જનોઈનમાં જે બધા પ્રોબ્લેમ આવ્યા એના લીધે હું આ બધું બોલી રહ્યો છું। સ્નેહા આપણી સાથે ખોટું બોલી રહી છે। એ આપણી લાગણીઓ સાથે રમત રમી રહી છે એના દીકરા યશનો સહારો લઈને। અને બસ આ વાત મને નથી ગમી। છતાંય ભગવાનભાઈ, હું ઈચ્છું છું કે તમે મારા માટે તપાસ કરો કે સ્નેહા બીજા લગ્ન કરી રહી છે કે નહીં। જુઓ, મારા માટે આ વાત જાણવી ખૂબ જરૂરી છે ભગવાનભાઈ। શું કામ છે કાવ્ય ભાભી આ બધું તમારે જાણીને? અરે આવા માણસો આપણાથી દૂર હોય ને એ જ સારું। હું તો કહું છું કે સ્નેહાના લગ્ન થઈ જાય ને આપણે ટેન્શનમાંથી છૂટીએ। ના ભગવાનભાઈ, એ જ તો વાત છે। જો સ્નેહા બીજા લગ્ન કરશે તો મને એક વાતનું ટેન્શન રહ્યા કરશે। તમને ટેન્શન થશે? હું કઈ સમજો નહીં। ભગવાનભાઈ,
એના માટે તમારે એક સ્ત્રી થવું પડશે, એક માં બનવું પડશે. જવા દો ને, તમે બસ મારું આટલું કામ કરી લો. જો થઈ શકે તો પ્લીઝ પ્લીઝ એટલી તપાસ કરી લાવ કે શું સ્નેહા ખરેખર બીજા લગ્ન કરી રહી છે. અરે પણ ભગવાનભાઈ, બીજું કંઈ ન પૂછશો પ્લીઝ. કહેવાય છે ને કે સ્ત્રીઓના મનમાં શું ચાલી રહ્યું છે એ ઉપરવાળા ભગવાનને પણ ખબર નથી પડતી હોતી. મારું તો ખાલી નામ ભગવાન છે, મને ક્યાંથી સમજણ પડે. હશે, આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ ભાઈ. જે કામ સોંપાયું છે પૂરું કરો, એમાં જ આપણું સુખ છે, બીજું શું.